આજે આપણે દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થનો પ્રયોગ કરવાનો છે. પહેલા સમજી લઈએ દ્રાવ્ય પદાર્થ કોને કહેવાય કે જે પદાર્થ પાણીમાં હું નાખું અને હલાવું અને ઓગળી જાય એટલે કે અદ્રશ્ય પદાર્થ થઈ જાય તો એને દ્રાવ્ય પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? દ્રાવ્ય. જો પદાર્થ હું પાણીમાં નાખું હલાવું અને ઓગળે નહીં એટલે કે પાણીની અંદર મિશ્ર ન થાય તો એને અદ્રાવ્ય પદાર્થ કહેવાય. કેવો કહેવાય? અદ્રાવ્ય પદાર્થ. આપણે અલગ અલગ પદાર્થો લઈ અને ટેસ્ટ કરવાનો છે. મારી પાસે લાકડાનો ભૂકો છે. શું? લાકડાનો ભૂકો. બીજું આપણે મીઠું લીધું છે, પછી ચોકનો ભૂકો છે, ખાંડ લીધી છે, થોડુંક તેલ લીધું છે. શું લીધું છે? તેલ અને કેરોસીન. આ બે પદાર્થો છે એ પ્રવાહી છે. કેવા છે? પ્રવાહી. બાકી બધા પદાર્થ છે એ ઘન છે. આપણે પાણીમાં નાખી અને જોશું કે ખરેખર એ દ્રાવ્ય થાય છે કે નહીં. પહેલા આપણે લોખંડનો વહેર નાખીએ અને એને હલાવીએ. દેખાય છે? હલાવું છું. થોડી વાર આપણે રેવા દેવાનો, તમારે જોવાનું દ્રાવ્ય થઈ ગયો કે નહીં. આ મૂકી દીધો મેં લોખંડનો લાકડાનો વહેર. હવે હું મીઠું નાખું છું. શું નાખું છું? મીઠું. મીઠું નાખ્યું. હલાવી નાખું છું. જો આમાં હલાવી નાખવાનું. કેટલા નાખ્યું? હલાવી નાખ્યું. હવે લઉં છું ચોકનો ભૂકો. આ ચોકના ભૂકાને નાખ્યો. એને પણ હલાવી નાખું છું. ચોકનો ભૂકો. થોડી ખાંડ. થોડી કદ આપણે ખાંડ દઈશું. કારણ કે ખાંડને વાલા છે. થોડીક વાર દેવા દે. હવે લઉં છું તેલ. શું? તેલ. તેલને જોવાનું છે. પાણીની અંદર નાખવું છે. અહીંયા ધ્યાન રાખજો. कैसे दोगे? कैसे दे? हमारे मन के मन से हो गई जो है कि नहीं. जरा हम नाइट्रोजन लेकर જોયું છે ને? લાકડાનો ભૂકો જોવો. દેખાય છે તમને? પાણીમાં ઓગળી ગયો? લાકડાનો ભૂકો દ્રાવ્ય કહેવાય કે અદ્રાવ્ય? અદ્રાવ્ય. કહેવાય? અદ્રાવ્ય. બીજા વિકલ્પની અંદર આપણે શું લીધું હતું? મીઠું. મીઠું તમને ક્યાં દેખાય? ના. તો મીઠું પાણીમાં દ્રાવ્ય કહેવાય કે અદ્રાવ્ય? દ્રાવ્ય. દ્રાવ્ય. સરસ. તો આમાં શું લીધું આપણે? ચોક. પાણીમાં દ્રાવ્ય થયો? પાણીમાં દ્રાવ્ય થયો નહીં તો એને શું કહેવાય? અદ્રાવ્ય. અદ્રાવ્ય. તો આ ખાંડ. ખાંડ થોડીક નીચે પડી રહેશે ને? થોડી વાર આપણે હલાવશું એટલે દ્રાવ્ય થઈ જશે. ઘણી વખત આવું થાય દ્રાવ્ય થતા એને વાર લાગે. બરોબર? પણ આપણે જેટલી નાખી હતી એટલી છે નહીં. હવે જોવાનું છે આ પાણી. પાણી અને તેલ તે ભેગું થઈ ગયું? મિશ્ર થઈ ગયા? અલગ અલગ છે? અલગ અલગ છે ને? તેલ છે પાણીમાં દ્રાવ્ય છે નહીં. આ શું છે? કેરોસીન પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય?